ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ત્રિકોણમિતિની અંદર કેટલાક બેઝિક ફંડામેન્ટલ નિયમો અને એને સંબંધિત આગળ વાત કરશું. આપણે વાત કરી હતી મિત્રો ખૂણાના માપનની. ખૂણાને આપણે રેડિયન માપ અને અંશ માપમાં માપી શકીએ છીએ, જેનો સામાન્ય સંબંધ છે અંશ માપ બરાબર, એટલે કે અંશ માપને રેડિયન માપમાં ફેરવવા માટે π/180 વડે ગુણવાના. તે જ પ્રમાણે રેડિયન માપને અંશ માપમાં ફેરવવા માટે 180/π વડે ગુણવા. આવી એક નાનકડી રજૂઆતથી આપણે ત્રિકોણમિતિની શરૂઆત કરી હતી. ખૂણાના માપન સંબંધિત બે મુદ્દા લખીને આપણે આગળ વધશું. હવે ખૂણાનું માપન તમે જાણો છો, અંશ માપ અને રેડિયન માપમાં થાય. જે આપણે માપન કરીએ છીએ જનરલી આપણે એમ કહીએ કે અત્યારનું ટેમ્પરેચર 36 ડિગ્રી છે. એ ડિગ્રી છે એ અંશ માપ છે, 36 અંશ સેલ્સિયસ છે. જ્યારે નોર્મલી કેલ્ક્યુલેશન પોઈન્ટ ઓફ વ્યૂ આપણે જીઓમેટ્રીની અંદર ખૂણાનું માપન રેડિયન માપમાં લઈ છીએ. આ બંનેનો સામાન્ય સંબંધ જોયો તો આપણે અંશ માપ બરાબર π/180 ગુણ્યા રેડિયન માપ. તે જ પ્રમાણે રેડિયન માપ બરાબર 180/π ગુણ્યા અંશ માપ. આ મુજબ મિત્રો આપણે ખૂણાને અંશ અને રેડિયન માપમાં માપી શકીએ છીએ. મુખ્ય મારે વાત કરવી છે આજે એ છે ત્રિકોણમિતીય વિધેયોની. ત્રિકોણમિતીય વિધેયો એની મારે વાત કરવી છે. ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન આપણો મુખ્ય હેતુ છે આજનો. ત્રિકોણમિતિના જે બેઝિક નિયમો અને કોન્સેપ્ટ છે એને મારે ધ્યાનમાં લેવાના છે. ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનની વાત કરવી છે. આપણી પાસે મિત્રો 6 ત્રિકોણમિતીય વિધેયો છે. ધોરણ 10માં તમે ભણી ગયા છો ત્રિકોણમિતિ વિશેની કેટલીક બેઝિક બાબતો. એ બેઝિક બાબતોથી આજે આપણે એનું ફંડામેન્ટલ સમજવાનો પ્રયત્ન કરીએ. ત્રિકોણમિતીય વિધેયો માટે મિત્રો આપણી પાસે 6 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે: સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. એની સામાન્ય જીઓમેટ્રી રજૂઆત એક આપણે રાઇટ એંગલ ટ્રાયેંગલ એટલે કે કાટકોણ ત્રિકોણ પરથી સમજી શકીએ. આપણે એક મિત્રો અહીંયા કાટકોણ ત્રિકોણ દોરશું. એ, બી અને સી. બી ખૂણો 90 છે. જો આને ખૂણો એ બરાબર થીટા કહું તો આપેલી જીઓમેટ્રીમાં ખૂણા એની આ સામેની બાજુ થાય અને આ થાય પાસેની બાજુ, અને આને આપણે કહીશું હાઇપોટેનસ એટલે કે કર્ણ. આટલી વાત મને ખબર છે, સમજો. આપેલ કાટકોણ ત્રિકોણની અંદર આ ખૂણો 90 છે. ખૂણો એ બરાબર થીટા કહું તો આ થીટાની આ સામેની બાજુ થઈ, આ પાસેની બાજુ થઈ ને આ કર્ણ થયો. તો 6 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન આપણા વ્યાખ્યાયિત રીતે હું જો સાઇન થીટા માટે એક સામાન્ય સૂત્ર લગાડવાનો પ્રયત્ન કરું તો સાઇન થીટા મિત્રો સામેની બાજુ ભાગ્યા કર્ણ થશે. એટલે કે સાબા છેદમાં કર્ણ. તે જ પ્રમાણે આ થોડી બેઝિક રિવિઝન 10મા ધોરણનું લઈએ છીએ એટલે થોડું ક્વિક લઈશું એને. કોસ થીટા બરાબર પાબા છેદમાં કર્ણ. એના પછી લઈએ મિત્રો ટેન થીટા. ચલો અહીંયા ધ્યાન રાખશું. ત્રિકોણમિતીય વિધેયોમાં બેઝિક બે જ ફંક્શન છે, સાઇન અને કોસ. બાકીના 4 છે એ સાઇન અને કોસ પરથી બનેલા છે. કેવી રીતે આપણે એની રજૂઆત જોઈએ? સાઇન ભાગ્યા કોસ એટલે ટેન થશે, એટલે કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ એટલે ટેન થશે. હજી આને
સાઇન થીટા ભાગ્યા કોસ થીટા હું કહી શકીશ. આગળ વધીએ. ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત વિધેયો છે. તો જ્યારે હું કોટ વિધેયની વાત કરું ત્યારે વ્યસ્ત એટલે કે પાબા છેદમાં સાબા એટલે કે કોસ થીટા ભાગ્યા સાઇન થીટા એટલે કે 1/tan થીટા, અને આને પણ એના વ્યસ્તતાના નિયમ અનુસાર 1/cot થીટા કહી શકાય. આ છે આપણું ચોથું ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. સાઇન સાબા છેદમાં કર્ણ, કોસ પાબા છેદમાં કર્ણ, ટેન સાબા છેદમાં પાબા. એ પ્રમાણે સાઇન ભાગ્યા કોસ અથવા 1/cot કહી શકાય. કોટ પાબા છેદમાં સાબાના અનુસંધાનમાં 1/tan કહી શકાય. આગળ વધીએ. સેક થીટા એ કર્ણ છેદમાં પાસેની બાજુ દર્શાવે છે, કારણ કે એ કોનું વ્યસ્ત વિધેય છે? કોસનું. એટલે કે કોસ વિધેયને 1/sec થીટા કહી શકાય. એટલે કે 1/sec થીટા. તે જ પ્રમાણે વાત કરીએ તો કોસેક વિધેય એ કર્ણ છેદમાં સાબા એટલે કે સાઇનનું વ્યસ્ત વિધેય છે. સોરી, અહીંયા હું લખવાની આપણી એરર છે કોસ થીટા. આ કોસનું વ્યસ્ત વિધેય છે એટલે કોસ બરાબર 1/sec લખશું, અહીંયા 1/sin લખશું, અથવા આને હજી હું દર્શાવીશ 1/cosec થીટા. આ થઈ ગયા આપણા બેઝિક 6 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન. બેઝિક 6 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. જ્યારે જીઓમેટ્રીની વાત આવે ત્યારે આપણે એને એપ્લાય કરવા માટે, એટલે કે જ્યારે બાજુ ખૂણાનો સંબંધ હોય તમારી પાસે, જ્યારે બાજુ અને ખૂણાનો સંબંધ હોય ત્યારે આપણે રાઇટ એંગલ ટ્રાયેંગલની બાજુના સંદર્ભમાં ત્રિકોણમિતીય વિધેયોને આ પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકીએ છીએ. તો એકબીજામાં કન્વર્ટ થતા વિધેયોની વાત કરીએ તો વ્યસ્તતાના પદમાં હંમેશા સાઇન થીટા એટલે 1/cosec થીટા થાય. માટે હું એમ કહી શકું કે સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત વિધેયો હોવાથી ગણતરીમાં જ્યારે બંને ગુણાકારમાં આવે ત્યારે એનો જવાબ 1 થાય. એટલે સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. સાઇન થીટા ઇન્ટુ કોસેક થીટા બરાબર 1. તે જ પ્રમાણે બીજા વિધેયની વાત કરીએ તો કોસ થીટા બરાબર 1/sec થીટા છે. માટે હું એમ કહી શકું કે કોસ થીટા ઇન્ટુ સેક થીટા બરાબર 1. કારણ કે કોસ અને સેક એકબીજાના વ્યસ્ત વિધેયો છે. સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત વિધેયો છે. કોસ અને સેક એકબીજાના વ્યસ્ત વિધેયો છે. તે જ પ્રમાણે પ્રયત્ન કરીએ આગળ તો ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત વિધેયો હોવાથી મિત્રો ટેન થીટા ઇન્ટુ કોટ થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. આ ત્રીજું તમારે ધ્યાનમાં લેવાનું છે. તો બેઝિક ફાઉન્ડેશનની વાત કરીએ, જ્યારે તમે ખાસ કરીને ફિઝિક્સ માટે વિદ્યાર્થી મિત્રો બધાએ મેથ્સ, બાયોલોજી દરેક વિદ્યાર્થી મિત્રોની વાત ચાલે છે. ખાસ કરીને ફિઝિક્સ માટે ફિઝિક્સનું JEE અને નીટનું તમારે બેઝિક ફાઉન્ડેશન જો સ્ટડી કરવું હોય તો એનો એક ભાગ એ છે ટ્રિગ્નોમેટ્રી. તમારે ટ્રિગ્નોમેટ્રીના બધા જ રૂલ્સ આપેલા જેટલા છે તમને એ બધાને તમારે સમજવા પડે. એટલે આપણે દરેક નિયમોને સ્ટેપ બાય સ્ટેપ કન્ટિન્યુઅસ આગલા વિડીયોની અંદર સમજતા જઈએ. અત્યારે આપણે વાત કરી છે મિત્રો ખૂણાના માપનની પહેલી બેઝિક રજૂઆત. હવે તમને આવડી ગઈ હશે. અંશ માપ અને રેડિયન માપ છે તો અંશ માપનું રેડિયનમાં ફેરવવા π/180 વડે ગુણવાના, રેડિયનનું અંશમાં ફેરવવા 180/π વડે ગુણવાના. પાઈની કિંમત મિત્રો અહીંયા સરળતા ખાતર આપણે 22 સપ્તમાંશ ગણતરીના પોઈન્ટ ઓફ વ્યૂ લઈશું. ત્રિકોણમિતીય વિધેયો આપણી પાસે 6 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે: સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. એને અનુરૂપ કાટકોણ ત્રિકોણ પરથી મેં એને વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કર્યો છે. સાઇન થીટા એટલે સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય, કોસ થીટા એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ, ટેન એટલે સાબા છેદમાં પાબા, કોટ એટલે પાબા છેદમાં સાબા, સેક એટલે કર્ણ છેદમાં પાસેની બાજુ, કોસેક એટલે કર્ણ છેદમાં સામેની બાજુ. આવા 6 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન અને એકબીજાના 3 ત્રિકોણમિતીય વિધેયો અને એના 3 વ્યસ્ત વિધેયો એટલે કે સાઇન, કોસ અને ટેન એના 3 વ્યસ્ત વિધેયો છે: કોસેક, સેક અને કોટ. તો આ પ્રમાણે આપણે એને સમજી શકીએ. તમારે વ્યવસ્થિત રીતે પ્રથમ બેઝિક પાર્ટની અંદર ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનને જોવાના છે. આગળ વાત કરીએ મિત્રો.
ત્રિવિધેયોના જો મારે નિત્યસમની વાત કરવી હોય તો તમે 10મા ધોરણની અંદર 3 નિત્યસમ જોઈ ગયા છો. એ ત્રણેય નિત્યસમને મારે હવે અહીંયા રજૂ કરવા છે. ચલો વાત કરવી છે મારે ત્રિકોણમિતીય નિત્યસમોની. ત્રિકોણમિતીય નિત્યસમો મિત્રો 3 બેઝિક વર્ગના ફોર્મ્યુલા છે. સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1 આપણે નિત્યસમો સ્વરૂપ જોયા હતા. સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1. આને હું બે રીતે કન્વર્ટ કરી શકું છું. પહેલું માટે એમ કહી શકું કે સાઇન વર્ગ થીટા બરાબર 1 ઓછા કોસ વર્ગ થીટા અને કોસ વર્ગ થીટા બરાબર 1 ઓછા સાઇન વર્ગ થીટા. એટલે સામાન્ય રીતે આપણે સાઇન વર્ગ થીટા વત્તા કોસ વર્ગ થીટા બરાબર 1 એના ઉપરથી આ બે કન્વર્જેશન લઈ શકીએ. બીજું સૂત્ર જોઈએ મિત્રો, 1 + tan સ્ક્વેર થીટા = sec સ્ક્વેર થીટા. તો આના ઉપરથી બે કન્વર્જન, sec વર્ગ ઓછા tan વર્ગ બરાબર 1, sec વર્ગ ઓછા tan વર્ગ બરાબર 1 અને હજી કન્વર્જેશન એક tan વર્ગ થીટા બરાબર sec વર્ગ થીટા ઓછા 1. એક સામે જાય તો માઇનસ થઈ જશે. ત્રીજું 1 + cot સ્ક્વેર થીટા = cosec સ્ક્વેર થીટા. 1 વત્તા કોટ વર્ગ બરાબર કોસેક વર્ગ. એને અનુસંધાનમાં કન્વર્જન જોઈએ તો કોસેક વર્ગ થીટા ઓછા કોટ વર્ગ થીટા બરાબર 1 પહેલું કન્વર્જેશન. બીજું કોટ વર્ગ થીટા બરાબર કોસેક વર્ગ થીટા ઓછા 1. તો નિત્યસમ સ્વરૂપની વાત કરીએ તો 3 એવા સ્વરૂપ છે જેનો આન્સર 1 થાય છે. પહેલો સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ બરાબર 1, બીજો સેક વર્ગ ઓછા tan વર્ગ બરાબર 1 અને ત્રીજો કોસેક વર્ગ ઓછા કોટ વર્ગ બરાબર 1. તો આ પ્રમાણે ત્રણેય ત્રિકોણમિતીય નિત્યસમોને હું એકબીજામાં પરિવર્તન સ્વરૂપમાં, ધારો કે મારે કોટ વર્ગના પદમાં આ જોઈ છે, ધારો કે મારા કોસેક વર્ગના પદમાં જોઈ છે, અથવા એકના સ્વરૂપમાં જોઈ છે, ધારો કે આ સાઇન વર્ગના પદમાં, આ કોસ વર્ગના પદમાં, અનુરૂપ પરિવર્તનો હું જોઈ શકું છું. આપણી પાસે મિત્રો જે 6 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે, 6 ત્રિકોણમિતીય વિધેયો, એના લાક્ષણિક ગુણધર્મોની વાત કરીએ તો મારે 6 એને વ્યાખ્યાયિત કરવા છે ઇવન અને ઓડ ફંક્શનમાં. છ ને વ્યાખ્યાયિત કરવા છે મારે ઇવન અને ઓડ ફંક્શનમાં, એકી અને બેકી વિધેયો. સૌથી પહેલાં આપણે એકી અને બેકી વિધેય એટલે શું, સૌથી પહેલું જોઈએ એકી વિધેયો. ઓડ ફંક્શન, ઓડ ફંક્શન એટલે એકી વિધેય. જો વિધેય f(x) માટે f(-x) બરાબર -f(x) તો f(x) ને એકી વિધેય કહે છે. જો ચલ કોઈ આપેલા ફંક્શન ઓફ x માટે જો હું x નું મૂલ્ય માઇનસ લઉં અને આખું વિધેય માઇનસ થઈ જાય તો એ એકી વિધેય. જો હું f(x) નું મૂલ્ય માઇનસ લઉં અને આખું વિધેય માઇનસ થઈ જાય તો એકી વિધેય. એટલે કે સાઇન, કોસેક, ટેન અને કોટ એ
એકી વિધેયો છે, એટલે કે માટે હું એમ કહું કે સાઇન ઓફ માઇનસ થીટા તો મળશે મને માઇનસ સાઇન થીટા. સેમ તબક્કામાં હું એમ કહું કે કોટ ઓફ માઇનસ થીટા તો મને મળે માઇનસ કોટ થીટા, કોસેક ઓફ માઇનસ થીટા માઇનસ કોસેક થીટા, અને સેમ ટેન ઓફ માઇનસ થીટા માઇનસ ટેન થીટા. 6 માંથી 4 ત્રિકોણમિતીય વિધેયો એ એકી વિધેયો છે મિત્રો. 6 માંથી 4 તો બાકીના 2 એ છે કોસ અને સેક, જેને કહીશું આપણે બેકી વિધેયો. જો વિધેય f ઓફ x માટે f ઓફ માઇનસ એક્સ બરાબર f ઓફ એક્સ હોય તો f ઓફ એક્સ ને બેકી વિધેય કહે છે. સાદી અને સિમ્પલ રજૂઆત લઈએ, કોસ અને સેક બેકી વિધેયો છે, માટે કોસ ઓફ માઇનસ થીટા હંમેશા કોસ થીટા જ થશે. એવી જ રીતે એનું વ્યસ્ત વિધેય સેક ઓફ માઇનસ થીટા હંમેશા સેક થીટા થશે. તો ઇવન અને ઓડ ફંક્શનની જ્યારે વાત આવે મિત્રો, ત્યારે આપણે સાઇન, કોસેક, ટેન અને કોટ આ એકી વિધેયો છે, ઓડ ફંક્શન છે, અને કોસ અને સેક એ ઇવન ફંક્શન એટલે બેકી વિધેયો છે. એટલે સંજ્ઞાત્મક રજૂઆતમાં જ્યારે આપણે એને એકમ વર્તુળની અંદર વ્યાખ્યાયિત કરીએ ત્યારે આપણને એના ઉપયોગિતાના સંદર્ભમાં આ વસ્તુ હંમેશા ધ્યાન હોવી જોઈએ. તો 2 વસ્તુ અત્યારે આપણે ખાસ ત્રિકોણમિતિની અંદર જોઈ. એમાંની પહેલી છે ત્રિકોણમિતિય નિત્ય સમો સાઇન વર્ગ વત્તા કોસ વર્ગ બરાબર 1, એને અનુરૂપ 2 કન્વર્જન, 1 વત્તા ટેન વર્ગ બરાબર સેક વર્ગ એના 2 કન્વર્જન છે, ને 1 વત્તા કોટ વર્ગ બરાબર કોસેક વર્ગ એના 2 કન્વર્જન છે. અને એના પછી મિત્રો જોયું આપણે ઇવન અને ઓડ ફંક્શન. તો આ પ્રમાણે તમારે આ 2 બેઝિક કોન્સેપ્ટ છે જેને વ્યવસ્થિત પ્રિપેર કરવાના છે. આગળ વાત કરશું આપણે મિત્રો ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યોની, કિંમતોની વાત કરશું આપણે. ત્રિકોણમિતીય વિધેયોની કિંમતોની આપણે વાત કરશું મિત્રો. હવે આ પણ એક દ્રષ્ટિકોણથી જોઈએ તો તમે 10મા ધોરણમાં જોઈ ગયા છો. થોડા રિવિઝનના પાર્ટ અને આપણે એનું યુટિલાઇઝેશન પણ છે, એટલે આપણે એને અત્યારે આખા ટેબલને અહીંયા ફરીથી રિફર કરશું. આપણી પાસે ત્રિકોણમિતીય વિધેયો અને ખૂણો એના માપનની વાત કરીએ તો 6 ત્રિકોણમિતીય વિધેયો છે. ખૂણાના મૂલ્યની વાત કરીએ તો 0, એના પછી 30 અંશ માપ, અંશ માપમાંથી રેડિયન માપમાં પરિવર્તન માટે 30 ગુણ્યા π/180 માં જઈએ તો 6 તરી 18 એટલે મળે મને π/6. આ 30 અંશ બરાબર π/6 રેડિયન માપ થયું. તે જ પ્રમાણે ચેક કરીએ આપણે 45 અંશ, 45 ગુણ્યા π/180 એટલે 4 વડે છેદ ઉડશે એટલે મળશે મને 45 અંશ એટલે કે π/4. રેડિયનમાં પણ અંશમાપ બંને લખીએ છીએ ઉપયોગિતા માટે. એવી જ રીતે 60 અંશ મિત્રો π/3 થશે. અને તે જ પ્રમાણે આગળ વધું એટલે
મળશે મને 90 અંશ એટલે કે π/2, 90 અંશ એટલે કે π/2. આ થઈ ગયું ખૂણાના માપનની વાત. ચલો હવે વ્યાખ્યાયિત કરશું આપણે ત્રિકોણમિતીય વિધેયોના મૂલ્યોની, કિંમતોની. એના કિંમતોની આપણે વાત કરીએ. આપણી પાસે મિત્રો 6 ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન છે: સાઇન, કોસ, ટેન, કોટ, સેક અને કોસેક. દરેકને અહીંયા જોતા જઈએ. ખૂણાનું માપન થીટા છે એટલે અહીંયા લખશું સાઇન થીટા માટે, એના પછી કોસ થીટા, એના પછી ટેન, એના પછી કોટ, સેક અને છેલ્લું કોસેક થીટા. 6 આપણી પાસે ત્રિકોણમિતીય વિધેયો છે. 6 ના મારે મૂલ્યો ચેક કરવા છે. ચલો, સાઇન 0 એટલે 0. શોર્ટકટ તમને ખબર જ હશે આ ટેબલ બનાવવાની. હું 0, 1, 2, 3 અને 4 લઉં. મિત્રો બધાઈને ભાગ્યા 4 અને વર્ગમૂળ, બધાઈને ભાગ્યા 4 અને વર્ગમૂળ, આ પ્રમાણે મારે કરતું જવાનું. અને જે મને મળે છે એ સાઇન વિધેયની કિંમત થઈ જશે. એટલે કે પહેલી મળે 0/4 એટલે 0, પછી મળે રૂટમાં 1 એટલે 1, રૂટમાં 4 એટલે 2 એટલે 1/2, પછી અહીંથી છેદ ઉડાડો એટલે 1/√2, પછી મળે મિત્રો મને √3/2 અને 4/4 એટલે 1. અનુક્રમે બોક્સમાં દર્શાવેલી કિંમત આપણી ફાઇનલ કિંમત છે ટેબલની. એટલે કે સાઇન 0 = 0, સાઇન 30 અથવા સાઇન π/6 એનો જવાબ 1/2 થાય. સાઇન 45 અથવા સાઇન π/4 એટલે 1/√2, સાઇન 60 અથવા સાઇન π/3 એટલે √3/2 અને સાઇન 90 અથવા સાઇન π/2 બરાબર 1. જેવું કે કિંમતના અનુસંધાનમાં તમે સાઇનની બધી જ કિંમતને એક્ઝેક્ટ ઊંધી લખી નાખો એટલે કોસની કિંમત થાય. સાઇનની દરેક કિંમતને એક્ઝેક્ટ ઊંધી લખવાની એટલે છેલ્લેથી ચાલુ કરવાનું. આ 1, √3/2, 1/√2, 1/2 અને 0. એટલે મળી ગઈ મને કોસની કિંમત. આનો મતલબ એપ્રોક્સિમેટલી ચેક કરું, કોસ 60 એટલે 1/2, કોસ π/4 એટલે 1/√2, કોસ π/6 એટલે √3/2, કોસ 90 = 0, કોસ 90 = 0. ચલો આગળ વાત કરીએ. તમે જાણો છો tan એટલે sin ભાગ્યા કોસ થાય. તો આ કિંમતોનો ભાગાકાર કરતા જઈએ. 0/1 એટલે 0, 1/2 √3/2, છેદ બંનેનો ઉડી ગયો, 1/√3, 1/√2, 1/√2 એટલે 1, √3/2 ને 1/2 એટલે મળે છે મને √3 અને 1/0 એ મળે છે ઇન્ફાઇનાઇટ. મિત્રો આને કહેવાય અવ્યાખ્યાયિત. અવ્યાખ્યાયિત છે, ઇન્ફાઇનાઇટ. એ કિંમત આપણી પાસે tan 90ની કિંમત વ્યાખ્યાયિત નથી એટલે આપણે એને ઇન્ફાઇનાઇટ લખશું. ચલો, આ બે પેરને જેમ આપણે ધ્યાનમાં લીધી હતી એમ જ આ બે પેરને ધ્યાનમાં લેવાની છે ને એમ જ આ બે પેરને ધ્યાનમાં લઈશું. ટેનની કિંમતને એક્ઝેક્ટ ઊંધેથી લખો એટલે કોટ થઈ જાય મિત્રો. ટેન અને કોટ એમ પણ એકબીજાના વ્યસ્ત વિધેય છે એવું જોવો તોય ચાલે. 1/0 એટલે ઇન્ફાઇનાઇટ, √3 અહીંયા આવે, આ 1, આ 1/√3 અને 0. ચલો આગળ વાત કરીએ સેકની. સેક કોનું વ્યસ્ત વિધેય છે? કોસનું. કોસની બધી જ કિંમતને ઊંધી લખતા 1/1 એટલે 1, 2/√3, √2, 2 અને 1/0 એટલે ઇન્ફાઇનાઇટ. જોજો કોસની બધી જ કિંમતને મેં અહીંયા ઊંધી લખી છે. 1નું 1 એમના એમ, 2/√3, √2, 2 અને 1/0 એટલે
એને એક્ઝેક્ટ ઊંધેથી લખો એટલે કોસેક થઈ જાય. ઇન્ફાઇનાઇટ ટુ √2 2/√3 અને 1. અથવા તો આને એવું કહી શકાય કે સાઇનની બધી કિંમત ઊંધી લખો, સાઇનની બધી જ કિંમત ઊંધી લખો તોય આ થઈ જાય. આ છે ત્રિકોણમિતીય વિધેયોની કિંમતો મિત્રો, કેટલીક ફિક્સ કિંમતો. બાકી બધી કિંમતો હજી મેળવી શકાય છે. 120 અંશ, 150 અંશ, 180 અંશ, 360 અંશ, 270 અંશ, આ બધી કિંમતો આની મેળવી શકાય છે. પણ એ આપણે રૂપાંતરણના ભાગ સ્વરૂપે આગળ ધીમે ધીમે જેમ વિધેયોનું કન્વર્જન આવશે એની અંદર આપણે એને જોતા જઈશું. અત્યાર પૂરતું ફિક્સ તમારે ત્રિકોણમિતીય વિધેયોની કિંમત માટે આ ટેબલને બરાબર રીતે યાદ રાખવાનું છે. 0, 30, 45, 60 અને 90 એની અનુક્રમે આપણી ત્રિકોણમિતીય વિધેયોની કિંમત દર્શાવતું આ ટેબલ છે. તો આપણે એને વ્યવસ્થિત રીતે મિત્રો ધ્યાનમાં લઈશું. આગળ વધીએ મિત્રો. હવે આપણે વાત કરવી છે હવે ત્રિકોણમિતિમાં આગળ વધીએ તો મિત્રો એકમ વર્તુળની. એકમ વર્તુળની વાત કરીએ. એનું નામ જ એકમ છે. એક એવું વર્તુળ, વર્તુળનો મેજર પાર્ટ એને દોરી શેનાથી શકાય? યોગ્ય ત્રિજ્યાથી. એવું વર્તુળ કે જેની ત્રિજ્યા 1 એકમ હોય એને એકમ વર્તુળ કહેવાય. જે વર્તુળની ત્રિજ્યા 1 એકમ હોય તેને એકમ વર્તુળ કહે છે. મારે એકમ વર્તુળની અંદર એના નિશ્ચિત ચરણોનું નિર્દેશન દર્શાવવું છે. સમજો બરાબર આ ટોપિકને. એક એવું વર્તુળ મારે લેવું છે કે જેની ત્રિજ્યા મિત્રો 1 એકમ જેટલી હોય. આ વર્તુળનું કેન્દ્ર છે, આ મૂલ્ય 1 હશે. તો આને હું એક્સ અક્ષ તરીકે વ્યાખ્યાયિત કરું તો એક્સ અક્ષની ધન બાજુ, વાય અક્ષની ધન બાજુ, એક્સ અક્ષની ઋણ બાજુ અને વાય અક્ષની ઋણ બાજુ થાય. મિત્રો આ જે પ્રથમ 90 એંગલ એક્સ અક્ષ બાજુ મળે છે આને હું કહું પ્રથમ ચરણ. શું કહીશ એને? પ્રથમ ચરણ. આને કહીશ મિત્રો દ્વિતીય ચરણ. આને કહીશ તૃતીય ચરણ અને આને કહીશ ચતુર્થ ચરણ. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય અને ચતુર્થ. જેવું કે આપણે અહીંયા વ્યાખ્યાયિત કર્યું છે મિત્રો કે એકમ વર્તુળ એની આપણે ત્રિજ્યા 1 એકમ છે. તો પ્રથમ ચરણ માટે અહીંયા કોઈ એક બિંદુ P લઉં, કોઈ એક બિંદુ P લઉં એક્સ અક્ષ પર, તો બિંદુ P ના યામ 1, 0 થાય. 1 અને 0 કારણ દર્શાવતા જઈશું. એક્સ અક્ષ પરના દરેક બિંદુનો વાય યામ 0. તે જ પ્રમાણે વાય અક્ષ પરના દરેક બિંદુનો એક્સ યામ મિત્રો 0 હોય છે. એક્સ અક્ષ પરના દરેક બિંદુનો વાય યામ 0 હોય છે, જ્યારે વાય અક્ષ પરના દરેક બિંદુનો એક્સ યામ 0 હોય છે. એને ધ્યાનમાં લઈને હું ચાલું તો અહીંયા એક્સ અક્ષ પર મને એક્સ યામ 1 મળે પણ વાય યામ 0.
વાય એક્સ પર કોઈ એક બિંદુ પી ડેશ મને 0 1 મળે, અથવા અહીંયા ક્યુ દર્શાવું બિંદુ સામે આપણે ડેશમાં દર્શાવશું. તે જ પ્રમાણે આગળ વધીએ તો અહીંયા પી ડેશ -1 0 જીઓમેટ્રી પ્રમાણે આ એક્સ અક્ષની ઋણ સાઈડ થઈ ના ધન સાઈડ થઈ એટલે, અને ક્યુ ડેશ મને 0 -1 મળે પહેલી વાત. એટલે મેં બિંદુનું નિર્દેશન કર્યું છે તો એક્સ અક્ષ પરનું એકમ વર્તુળ પરનું કોઈ બિંદુ પી, તો હું એના યામ ફિક્સ થઈ જાય 1 0, એકમ વર્તુળ પરનું બિંદુ હોવું જોઈએ. તે જ પ્રમાણે વાય અક્ષ પર એકમ વર્તુળ પરનું બિંદુ લઉં તો એના યામ ફિક્સ થઈ જાય 0 1, આ -1 0 અને આ 0 -1. સંજ્ઞાત્મક રજૂઆત જોઈએ તો પ્રથમ ચરણમાં કોઈ પણ બિંદુ, પ્રથમ ચરણનો ભાગ ક્યાંથી ક્યાં થાય? અહીંથી આટલો. હજી મેં આમાં ખૂણાનું નિર્દેશન નથી દર્શાવ્યું, ખૂણા દર્શાવવાના બાકી છે. આપણે એક પરિભ્રમણ જો દર્શાવીએ તો 0 થી ચાલુ થાય 90, એટલે અહીંયા 90 અંશ મળે, અહીંયા મળે મિત્રો 180 અંશ, અહીંયા 270 અંશ, અને ફરીથી એક રોટેશન પૂરું કરે એટલે 360 અંશ થાય. આ એકમ વર્તુળનું પરિભ્રમણ થયું. આ પ્રમાણે હું એકમ વર્તુળનું પરિભ્રમણ લઈ શકું. ખૂણાનું ધન મૂલ્યનું પરિભ્રમણ થાય. એકમ વર્તુળનું પરિભ્રમણ ધન મૂલ્યનું હું આ પ્રમાણે લઈ શકું છું. 0 90 180 270 અને 360 એક પરિભ્રમણ પૂર્ણ થાય એટલે એકમ વર્તુળ પર એક પરિભ્રમણ માટે ખૂણાનું રોટેશન 360 અંશ અથવા તો 2π રેડિયન થાય. એકમ વર્તુળ પર અથવા કોઈ પણ વર્તુળ પર એક પૂર્ણ પરિભ્રમણ, અત્યારે હું એકમ વર્તુળની વાત કરું છું એટલે નિર્દેશન મેં એકમ વર્તુળ પ્રમાણે રાખેલું છે. એક પૂર્ણ પરિભ્રમણ દરમિયાન મને 360 અંશ ખૂણો મળે. જો કોઈ કણ એક પૂર્ણ પરિભ્રમણ કરે તો મને 360 જેટલું ખૂણાનું માપ મળે. તો આ 4 ચરણમાં પ્રથમ ચરણમાં 0 થી 90 વચ્ચેનું પ્રથમ ચરણ છે. એમાં હું કોઈ પણ બિંદુ અહીંયા લઉં તો એના યામ મિત્રો મને પ્લસ અને પ્લસ મળે. હું આ સંજ્ઞાની વાત કરી મેં. પ્રથમ ચરણમાં કોઈ બિંદુ લેતા એના યામ, એની સંજ્ઞા પ્લસ પ્લસ મળે. દ્વિતીય ચરણમાં હું સંજ્ઞાની વાત કરતો હોય તો મને દ્વિતીય ચરણમાં માઇનસ અને પ્લસ મળે, તૃતીય ચરણમાં માઇનસ અને માઇનસ મળે, ચતુર્થ ચરણમાં પ્લસ અને માઇનસ મળે. તો ચારેય ચરણને અહીંયા દર્શાવું હું તો પ્રથમ ચરણ 0 થી 90 અંશ એટલે પ્રથમ ચરણ. દ્વિતીય ચરણ એટલે સંજ્ઞાત્મક ખૂણામાં દર્શાવી તો 0 થી થીટાનું માપ 0, થીટા બિલોંગ્સ ટુ એમ લખી નખાય તો પણ ચાલે, અથવા 0 થી 90 લખો ને. 90 અંશ, 90 અંશથી 180 અંશ. તૃતીય ચરણ 180 અંશથી 270 અને ચતુર્થ ચરણ 270 થી 360 અંશ. મિત્રો આ પ્રમાણે હું 4 ચરણને તમે જોઈ શકો છો મેં વ્યાખ્યાયિત કરેલા છે અને હું દર્શાવી શકું છું ચારેય ચરણમાં ખૂણાના માપ. ઇક્વિવેલન્ટ થીટા માટે જો આને હું દર્શાવવાનો પ્રયત્ન કરું તો આપણે એમ કહીએ કે 0 લેસ દેન થીટા લેસ દેન, હવે રેડિયન માપ લઈશ π/2 લખીશ. રેડિયન માપ એટલે બંને નિર્દેશન આવી જાય. પછી હું લખીશ π/2 લેસ દેન થીટા લેસ દેન પાઈ, આને કહેવાય પાઈ લેસ દેન થીટા લેસ દેન 3π/2 એટલે 270, અને આને કહીશું 3π/2 લેસ દેન થીટા લેસ દેન 2π, 2π એટલે 360. આ મિત્રો આપણા 4 ચરણ બનશે. પ્રથમ ચરણ, દ્વિતીય ચરણ, તૃતીય અને ચતુર્થ. 4 ચરણમાં
પ્રથમ ચરણમાં કોઈ બિંદુ હોય તો એના યામ મને પ્લસ પ્લસ મળે, દ્વિતીય ચરણમાં બિંદુના યામ માઇનસ પ્લસ, તૃતીય ચરણમાં હું કોઈ બિંદુને દર્શાવું તો માઇનસ માઇનસ અને ચતુર્થમાં પ્લસ માઇનસ. અહીંયા બિંદુ P અક્ષ પરનું બિંદુ કહેવાય. જ્યારે P અને Q વચ્ચે આવતા અસંખ્ય બિંદુઓ એ પ્રથમ ચરણના બિંદુઓ કહેવાય. Q અને P' વચ્ચે દ્વિતીય ચરણના, P' Q' વચ્ચે તૃતીય ચરણ અને Q' અને P વચ્ચે ચતુર્થ ચરણ, આ પ્રમાણે હું એના બિંદુઓને દર્શાવી શકું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ત્રિકોણમિતિ વિશેની હજી આના પછીની રજૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરમાં કન્ટિન્યુ રાખશું. અત્યારે તમે આજના જે આપણા મુખ્ય ટોપિકો છે એને વ્યવસ્થિત રીતે પ્રિપેર કરજો અને એક વખત લખજો. હવે આપણે આગળ રજૂઆત ત્રિકોણમિતિ વિશે બેઝિક ફાઉન્ડેશનની રજૂઆત આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.